મિત્રો पेट्रोल है ने बापूजी लेवा गया कि हूँ लेतो कई वांधो नहीं तो अपने अँ है ऊभी कड़ी है ने लाकड़ा भरी और हरगावी दीधु मने में तो नहीं हरगी तो वांधो न रेड़ा है ने चालू चालू हुकातु ज ने जोई लो तमे गारो। जय मुरलीधर महादेवर केम छो बधा मजा में फरी तमारुं स्वागत है व्लॉग विडियो नी अंदर। वागी गया से 5 અને 5 વાગે આપણે ભાઈ વ્લોગ સ્ટાર્ટ કર્યો હોય અને હમણાં આપણે ઉઠ્યા 4 વાગે કારણ કે આપણે ભાઈ હે ને તબિયત હમણાં બરોબર નથી, તાવ ને એવું આવી ગયું હતું બરોબર। અને અત્યારે વાડીએ છે ને વાડીએ આપણે શું કરીએ બતાવું, જો ગાયો આપણે હે ને અહીંયા હે ને સરે હે હમણાં જ આપણે જોઈડી છે બરોબર, કારણ કે વાં બાંધી હતી ને તો એને મજા નથી આવતી, આપણે ઘડીક વાર મેં કીધું ભલે રખડે તો અહીંયા ઓજ પાસે છે ને સરે હે। અને ભાઈ વરસાદ છે ને રેડા है ने चालू चालू हुकातु ज ने जोई लो तमे गारो। भाई यार वरसाद थी तो है ने आम बधा एम कहे छे कि होई जाए तो सारूं होई जाए तो सारूं, એટલે हाव होई जाए तो सारूं नहीं, टूंकमां 10-15 दी होई जाए ने तो काम બધું થઈનું કમ્પ્લીટ થઈ જાય। ઓલમોસ્ટ તો આપણે તો જો કે થઈ ગયો વાંધો નથી, પણ આ બીજાનું ભાઈ યાર થઈ જાય ને। અત્યારે વાડીએ આપણે હતા અને માહોલ કંઈક એવો છે વાજ્યા વાજી ભાઈ ઠંડો પવન આવે છે, વળી ઘડીક થાય તો રેડો આવી જાય અને આમ તમે જો વરસાદ થઈ રહ્યો કાળું કાળું रेड़ो मने आवशे एवुं बधुं हालतुं होय। आपणे नवरा बैठा था ने मैं कीधुं सबलू लई हवे आपणे छे ने थोड़ाक बर्तन वीण्या एटले भाई आपणे छे ने बर्तन एटला माटे वीणवाना है कारण के माखियुं छे ने आ वरसादनी बहु એટલે ગાયો જો અહીંયા બાંધી હોય ને તો એને હે ને ભાઈ હવાર થાય ને તા લોહી કાઢે, એટલે માટે આપણે હે ને सबलू લઈ એમાં બર્તન લઈ અને ધોવાડી કરવાની એટલે હે ને ઘડીક વાર ચાલુ રહીએ ને તો માખિયું છે ને એ ગાયોને કઈડે નહીં ભાઈ, ગાયોને માખિયું કઈડે ને એટલે આમ ઠેકડા મારે એવી કઈડે, ગાયોને નહીં ભાઈ આપને છે ને કઈડે આપણે તો ઉડાડી ભાઈ એને તો બિસાડી है ने उडाड़ी ना आगे એટલે લોહી કાઢે, એટલે માટે અહીં બર્તન ઝીણા ઝીણા है ने બધા વીણી અને ધોવાડી કરી અને જો ઉમડી है ने ધોવાડી है ने ભાઈએ કઈ રહી જો તમને બતાવું, જો દેખાઈ રહી જો થોડા નીકળે એને ભાઈ ત્યાં ગાયું ભેહું છે ને એટલે એ है ने કાયમી કરે છે અને આપણે ભાઈ કાયમી નથી કરતા, અત્યારે નવરા છે ને તો મેં કીધું આપણે છે ને ધોવાડી બર્તન ગાયું ને બાંધ્યું ને ચાલુ કરશું એટલે है ने 2 કલાક હાલે ને એટલે વાંધો ના આવે। तो जो है ने झीणा झीणा बर्तन वीणवा जो आपको है ने भीना तो न हाले, हालो फटाफट આપણે વીણી લઈએ ને સબલામાં है ने ભરી લઈ તમે है ने લાકડા ભરી અને હરગાવી દીધું મને માં તો નહીં હરગી પણ વાંધો નથી, આ થોડું હરગે ને એટલે પછી ઓલાઈ જાય ને એટલે પછી છે ને એકલા ધોવાડી થઈ જાય, પછી આપણે है ને ગાયોને ઓલે બાંધીને ત્યાં મેલી આવશું। આપણે કોથરી ભાઈ 2-3 નાખીને ત્યાં તો હેરગું નતા, લાકડા બધા વરસાદ છે ને લીલા હતા પાણીવાળા એટલે હરગતા નહોતા। તો તમે જોઈ લ્યો આપણે વ્લોગ ચાલુ કરીને એટલે આ તો है ने મોર ફૂટી જાય મોટો મને છે યુટ્યુબ પર બનશે। જો અત્યારે લગે ને ઢારિયામાં આવતો ટ્રેક્ટર નીચે બેઠો હતો અહીંયા પૂગી ગયો, એને એમ છે કે ખાવાનું નથી ભાઈ આને અડતો નહીં નકર છે ને શું થાય તો પછી ખબર ને। આપણે અહીં મેલી દીધું હોય થોડું ઓથાણ એટલે મેં કીધું ઠરે નહીં, પછી અહીં ગાયોને બાંધી દેવું દોઈને આપણે ગાયો અત્યારે વાં સરે હે જો 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 એને જો ખાવાનું હોય ભાઈ કેટલું ખાય ને મને નથી ખબર, એ ચાલુ જ હોય। જય મુરલીધર મહાદેવર બીજો દિવસ ઉગી ગયો છે અને વાગી ગયા 7-7:30। અત્યારે આપણે વાવણીઓ લઈને ક્યાં જાય, અત્યારે સવારમાં આવ્યા હતા આપણે આ વાડીએ દાદો, હવે જવાનું છે ઓલી વાડી આપણે વણમાં ખાતર નાખવા, તો ગા જોઈ લીધી જાય ઓલી વાડીએ મોટો ભાઈ નદી ઉતરે આપણે ઉતરવી જો હમણાં ગાડી આપણે હમે કાંઠે પડી છે। પાણી ભાઈ હજી ઘણું જાય ઓલ્યું ભાઈ ઉનાળે પાણી જોવાના જ અડતું બદલે અત્યારે है ने નદી વાયેલી ગઈ એલી तो मित्रों આપણે है ने ખાતર નાખતા ખાતરની થેલી લેવા ભેટી ગામમાં આવ્યો તો આપણી ગાડીમાં है ने પેટ્રોલ થઈ રહ્યું હોય તો આપણે है ने બાપુજીને બહાર કાઢી કેન લઈને ગાડી લઈને આવે પછી આપણે है ने પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવીને નાખવાનું। મિત્રો પેટ્રોલ है ने बापूजी लेवा गया कि हूँ लेतो कई वांधो नहीं तो अपने अँ है ने ऊभी कड़ी ये आवे ने अपनी गाड़ी में पेट्रोल नाखी दी। पेट्रोल भाई આપણે है ने काल नाखवुं हतुं पण मने एमां तो मैं कीधुं हालो ने काल आपणे पुरावी लेवुं।
તા થઈ રહ્યું. અહીંયા આપણે હે ને ઊભા છે રોડ પાસે સાઈડમાં, અને હાઈસ્કૂલનું કામ વાં હાલે જોઈ. ઉડાવતની હાઈસ્કૂલ હો ભાઈ, 10, 11 ને 12. તો મિત્રો વાગી ગયા છે 3:30, અને આપણે ઓલી વાડીએથી ખાતર નાખી અને 12-1 વાગે આવી ગયા હતા. પછી ઘરેથી જમી અને આ વાડીએ આવી ગયા બરાબર. પછી આ વાડીએ આવીને ઘડીક હોઈ ગયા. અત્યારે છે ને ગાયોને આપણે લાંબી બાંધી હતી, એને છે ને બીજે ઠેકાણામાં ફેરવવાની, કારણ કે એ અટવાઈ ગયા એમ જોઈ લો. અને ભાઈ આને છે ને હમણાં સૂટી આપણે સારે ને તો એ ધોઈડા થાય, કારણ કે માથી વાન એટલે લાંબી બાંધવી પડે. તો આપણે છે ને દરેક આને અટવાઈ ગઈ ને કાઢી નાખી. જો કે ધરાઈ તો રહી જ છે. સવારે આપણે સોયડી નહોતી, નીંદ નાખીને ગયા હતા, કારણ કે વરસાદ જેવો હતો એટલે. તો આને છે ને જાય અટવાઈ ગઈ ને એ ફટાફટ આપણે છે ને કાઢી લઈ જાય. એમાં આટવી નાખ્યું જોઈને આટા મારી ભાઈ. માખ્યું છે ને ગાયુંને હક નથી દેતી જોઈ લો. બિચારીને કેટલી સોઈટ્યું છે આમ જો. તમે અહીં છે ને આમ અડો ને તો એ છે ને આમ જો જાય નહીં. કંઈ વાંધો નહીં, આપણે છે ને આને કરી લઈ. ઓલી છે ને ઓલી તો ગા છૂટી છે, કારણ કે આને એકને બાંધીને એટલે ઓલી તો ક્યાંય જાય નહીં. નકર ભાઈ બે છૂટી હોય બાંધીને તો બે છે ને અટવાય, સમજી ગયા એટલા માટે. એટલે આપણે આ મોટી ગાયને જ છે ને એકને બાંધી. અને આજ તો ભાઈ છે ને 1-2 રેડા આવ્યા હતા, બહુ કંઈ આવ્યું નથી. એટલે લગભગ હજી હવે વરાપ દઈ દે એવું લાગે છે. અહીંયા છે ને વડલાનું અને આંબલીનું છે ને ઓલું કટિંગ પડ્યું છે, કારણ કે આપણે છે ને વડલો અને આંબલી હમણાં છે ને કપી હતી. કારણ કે ભાઈ આપણે ખબર છે વૃક્ષ છે ને કપાય નહીં, પણ છે ને આવું નીચે ડાયરું અડી જતી હતી ને એટલા માટે નડતી હતી. એટલા માટે છે ને આપણે કાપી બરોબર જાય. વડલાનું પડ્યું હોય અને આંબલીનું થોડુંક છે ને ઉમળું પડ્યું, ઓલું ઓલે ટાટરને વળી ઠારું આ પડ્યું હોય આંબળું. પણ આપણે છે ને ડાયરું નડતી હતી ને એ જ કાપી છે, આપણે બધું નથી કાપ્યું. એમ તો છે જો આંબલીને વડલો નીચે ડાયરું છે ને ગા પાસે આમ નીચે બાંધતા હતા ને નડતી હતી. અને ભાઈ માંડવી તમે જો નવલ માંડવી ભાઈ બધા લઈ લઈએ ભાઈ. ગરજા કાઢે જાય કારી છમ જેવી બાપાને છોકરાને માંડવી. આપણે જો ઓલી નારિયેલ છે ને ત્યાં હે માંડવ્યું ભાઈ બહેને વણ ને માંડવ્યું બધાને એને કાંઈ ના ઘટે એવું હોય. અહીંયા ભાઈ આપણે થોડુંક પાણી ભર્યું રહીએ લઉં. અહીંયા ટાઈસ નાખવાની એ આપણે ટ્રેક્ટરથી. આ થોડીક કંઈક વરાપ થઈ જાય ને પછી આંબલીઓ જો ભાઈ તમે આંબલી શું ઓલી સોરી ના આપણે જામફળીઓ જો. અને આંબલી જો ભાઈ આપણે છે ને એટલે જ કાપીએ 2-3 ડાયરું. અને હોજ આપણો. તો મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ. મળશું આગલા વિડીયોમાં. નવા હું તો કરી નાખજો સબસ્ક્રાઈબ. જય મુરલીધર, હર હર મહાદેવ.